નિલેશભાઈ, તમારું આ નિવેદન આવ્યું, કોંગ્રેસનો 2017નો બદલો તમે 2024માં લીધો, કેવી રીતે લીધો? આખો ઘટનાક્રમ સમજાવો. બદલો ન કહેવાય, પણ 2017માં જ્યારે આંદોલનકારીઓ મેં બધા આંદોલન કરીને કોંગ્રેસને ઊભી કરી હતી, ત્યારબાદ મને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી કે 6% તમારે લડવાનું છે, લડો, મહેનત કરો, કાર્યાલય ખોલી નાખો. કાર્યાલય ખોલું, છેલ્લી ઘડીએ મેન્ડેટ મને આપ્યું, છેલ્લી ઘડીએ બીજાને મેન્ડેટ આપી દીધું. ત્યારબાદ મેં કીધું મેન્ડેટ ઉપર મેન્ડેટ કે તમને મેન્ડેટ મળ્યું છે, તમે ફોર્મ ભરી દો. ફોર્મ ભરવા ગયા, છેલ્લી ઘડીએ કાપી નાખ્યો. ત્યારબાદ આ કાર્યકર્તાઓ આ 2024માં ચૂંટણી લડવા માટે હું મહેનત કરતો હતો. કાર્યકર્તાઓ, ટેકેદારો, આગેવાનોએ ના પાડી ફોર્મ ભર્યા પછી ભાઈ આપણે લડવી નથી, છતાં મેં ફોર્મ ભરી દીધું. પછી કાર્યકર્તાઓ, ટેકેદારોની નારાજગીના હિસાબે એમણે સાથ સહકાર ન આપ્યો, પછી એમની સાથે આપણે રહેવું પડ્યું. નહીં, તમે કહ્યું ને કે સહીઓ ખોટી કરી હતી, એના કારણે ફોર્મ કેન્સલ થયું, એ શું હતું મારે એ સમજવું છે. ટેકેદારો એ ના પાડી દીધી કે અમારી સહી નથી, કારણ એને એવું હતું કે આપણે આ વખતે લડવાનું નથી, એટલે એની નારાજગી ન થાય એટલે પછી એમની સાથે આપણે રહેવું પડ્યું.